નમસ્કાર મિત્રો, તમને મારા હેપી મધર્સ ડે. અગાઉના લેક્ચરમાં આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશે અભ્યાસ કરી ગયા, જેમાં આપણે નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, આર્મેનોઇડ, ડિનારિક, અલ્પાઇન જેવી અન્ય પ્રજાઓનો આપણે અભ્યાસ કરી ગયા બાદ આજે આપણે આર્ય વિશે અભ્યાસ કરવાના છે. તો આર્યો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. આ આર્યને જ નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં હિન્દુઓ જ આર્ય તરીકે ઓળખવામાં આવતા હતા અને ભારતમાં વસેલી અન્ય પ્રજાઓ કરતાં આ પ્રજાઓ વધુ વિકસિત હતી. તેઓની વસ્તી ભારતના જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી એ વાયવ્ય ભારતમાં હતી અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી તેને સપ્ત સિંધુના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ 7 મોટી નદી આપણે જોઈએ તો સરસ્વતી એ હાલમાં પણ સરસ્વતી નદી તરીકે જ ઓળખાય છે. સિંધ એનું પ્રાચીન નામ છે અને હાલમાં એ નદીનું નામ છે સિંધુ નદી. ત્યાર પછી વિતાસ્તા નદી એ પ્રાચીન નદી એ હાલમાં જેલમ નદીના નામે ઓળખાય છે. આસિકીની નદી, તો આસિકીની નદી એ હાલમાં ચિનાબ તરીકે જાણીતી છે. ઈરાવતી નદીનું નામ હાલમાં રાવી નદી. વિવાસા નદીનું નામ હાલમાં બિયાસ અને સતુદ્રુ એટલે આપણી હાલની સતલુજ નદી. તો આ 7 મોટી નદીઓ ત્યાંથી વહેતી હોવાને કારણે તે પ્રદેશને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. તો મિત્રો, ઉત્તર વૈદિક કાળમાં જ્યાં વેદોની ઉત્પત્તિ થઈ તે સમયમાં આર્યોનો પ્રદેશ પૂર્વમાં મિથિલા એટલે કે હાલનું બિહાર રાજ્ય. તો મિત્રો, મિથિલા પ્રદેશમાં કોના જન્મસ્થળ તરીકે જાણીતું છે? તો મિથિલા પ્રદેશ એ જનકનંદિની જાનકી એટલે કે સીતા માતાના જન્મસ્થળ માટે જાણીતું છે. તો પૂર્વમાં મિથિલા અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધીનો વિસ્તાર એ ત્યાં સુધી ફેલાયેલો છે. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યા. તો મિત્રો, પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો અન્ય પ્રજાઓ જે ભારત ભૂમિ પર આવી હતી તેના કરતાં આ પ્રજાઓ એટલે કે આર્ય પ્રજા એ વધુ વિકસિત હતી. આર્ય એટલે કે ભરત રાજા જે હસ્તિનાપુર નરેશ કે જે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે આર્યવર્ત કે ભારત જેવા નામોથી એને ઓળખવા લાગ્યો. આર્યો
પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. તો આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ પ્રેમીમાં તેઓ વૃક્ષ પ્રેમ, પશુ પ્રેમ, તે ઉપરાંત તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા અને આરાધના કરતા હતા. તેમણે દરેક સ્તુતિઓ એટલે કે શ્લોકોની રચના પણ એમના સમયમાં જ થઈ હતી. તે ઉપરાંત એમના સમયની અંદર આપણે જોઈએ કે વૈદિક કાળમાં વેદો તો ઉત્પન્ન થઈ ગયા, પણ એ વેદોનું વાંચન મીન્સ પઠન કઈ રીતે કરવું એ એમના સમયમાં જ પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી જ ધાર્મિક વિધિઓ શરૂ થઈ કે ધાર્મિક વિધિઓ કઈ કઈ રીતે કરવું. ત્યાર પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ પણ તેમના સમયથી જ ભારતમાં શરૂ થઈ કે સમૂહમાં યજ્ઞકુંડ, આપણે યજ્ઞ કરવો હોય તો યજ્ઞકુંડ તેની ફરતે 5, 7, 11 કે 21 બ્રાહ્મણો બેસીને ઓમ હવન કરે છે. એ ક્રિયાઓ એ આર્યના સમયથી જ પ્રચલિત બની હતી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વ અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ અગાઉ આપણે જોઈ ગયા. ભારતમાં શકો, ક્ષત્રપ, કૃષાણ, હુણ, તે ઉપરાંત નેગ્રીટો, ઓસ્ટ્રોલોઇડ, અલ્પાઇન, ડિનારી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને આ પ્રજાઓની સંસ્કૃતિ અને એ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો આપણે અપનાવી લીધા અને એક આ તમામ વિશિષ્ટ તત્વોનો આપણે ભારતીય સંસ્કૃતિમાં તેમનો સમાવેશ કર્યો અને આ સમાવેશ કર્યા પછી એક સમન્વયી સંસ્કૃતિ, બધાનો સમાવેશ કર્યા પછી એક ભારતીય સંસ્કૃતિનું આપણે સર્જન કર્યું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું કે આ ભારતમાં આવેલી અન્ય પ્રજાઓ પાછળથી ધીમે ધીમે તેઓ એકબીજા સાથે લગ્ન સંબંધથી જોડાવા લાગ્યા અને આ પ્રજાઓનું એ પ્રજાઓ એ રીતે લગ્ન સંબંધથી જોડાયા કે એમ કહીએ કે તેઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ આપણને જોવા ન મળ્યું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે કે મિત્રો, ભારતમાં આવેલી અલગ અલગ જાતિઓ જે લગ્ન સંબંધથી જોડાઈ અને એ અલગ અલગ પ્રજાઓમાં તેમનું સંમિશ્રણ થયું અને આ દરેક પ્રજાઓમાં રહેલી વિશિષ્ટ પ્રકારની રહેણી કહેણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક પરંપરાઓ એનો પણ સમન્વય સમય જતાં થતો ગયો અને પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક અન્ય સંસ્કૃતિ આવી અને તે સંસ્કૃતિનો સમાવેશ ભારતમાં થયો અને ભારતમાં એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. મિત્રો, કે
આ જે પ્રજાઓ અન્ય વિદેશથી આવી હતી અને એ વિદેશથી આવેલી તમામ પ્રજાઓએ ભારતીય સંસ્કૃતિને, ભારતના ભવ્ય વારસાને સમૃદ્ધ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે અને તેનાથી જ ભારતની સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ બની. ભાતીગળ સંસ્કૃતિ એટલે કે વિવિધતાવાળી સંસ્કૃતિ બની. આ પ્રજાઓ ભારતીય પ્રજા સાથે પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત કે તેમનું ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. આ રીતે આપણે જોઈએ કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર વારસો, વિવિધતાવાળો વારસો અને સમૃદ્ધ વારસો બન્યો. નમસ્કાર મિત્રો. અગાઉ આપણે ભારતના પ્રાકૃતિક વારસા અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે અભ્યાસ કર્યો. હવે આ વારસાના જતન અને સંરક્ષણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તો ભારતનો જે વારસો છે તેની દરેક બાબતો, જેમ કે ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, તો આ વારસાએ ભારતને સુંદર અને આંખને જોવું ગમે તેવું આકર્ષક બનાવ્યું છે અને દુનિયામાં આ વારસાએ ભારતને ગૌરવ પણ અપાવ્યું છે. સાથે દુનિયાના દેશોમાં આ ભારતના વારસાએ ભારતને પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું સ્થાન પણ પ્રાપ્ત કરાવ્યું છે. તેથી આ વારસાને સાચવવું તે ભારતના દરેક નાગરિકની પવિત્ર અને નૈતિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો આપણા પ્રાચીન અને ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા જે સ્થળો છે એ સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો આપી છે અને તેમાં પણ 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 દર્શાવેલ છે. તો મિત્રો, આપણા ટેક્સ્ટબુકના બીજા પાના ઉપર એ મૂળભૂત ફરજો પણ દર્શાવી છે. તો તમે એ તરફ કદી વિચાર કર્યો છે કે દરેક ટેક્સ્ટબુકના બીજા પાના ઉપર ફરજો શા માટે આપી છે? તો મિત્રો, આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે. તો એ નાગરિક પોતાના દેશ માટે એક નાગરિક તરીકેની શું પવિત્ર ફરજ છે, તો આ ફરજો પ્રત્યે તે સભાન બને, તો તે માટે એને શાળા કક્ષાએથી જ એને એ સભાન બનાવવા માટે ટેક્સ્ટબુકના બીજા પાના ઉપર ફરજો જણાવેલી છે. પહેલી ફરજ,
આપણી સંવંતી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. તો આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કે ભાતીગળ સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ એટલે વિવિધતાવાળી વૈવિધ્યસભર સંસ્કૃતિ. તો એ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું આપણે મહત્વ સમજી તેની જાળવણી કરવી તે આપણી ફરજ છે. કારણ કે મિત્રો, અગાઉ આપણે શીખી ગયા કે સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય વ્યક્તિઓનો મહત્વનો ફાળો રહ્યો છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. તો આપણા પ્રાકૃતિક વારસામાં આપણે જોઈએ તો જંગલો, તળાવો, નદીઓ અને વન્ય જીવો સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું જોઈએ. તે ઉપરાંત આ વન્યજીવો જે છે એ વન્યજીવો માટે આપણે એ જંગલોમાં અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવી જોઈએ. પીવાના પાણી માટે તળાવો, જળાશયોની વ્યવસ્થા કરવી જોઈએ. કુદરતી આવાસોની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી એ દરેક વન્યજીવો કુદરતના સાનિધ્યમાં મુક્ત રીતે હરીફરી શકે. સાથે દરેક જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી એ આપણી ફરજ છે. ત્રીજી ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણી જાહેર મિલકતો જેવી કે હોસ્પિટલ, દવાખાનું, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બાગ બગીચા, શાળા, કોલેજ, તો તેનું આપણે રક્ષણ કરવું જોઈએ. તો મિત્રો, આ જાહેર મિલકતોનું આપણે એક નાગરિક તરીકે રક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે. તમને ખબર જ હશે કે જ્યારે દેશના કોઈ પણ વિસ્તારમાં કોમી રમખાણો થાય તો પહેલું નુકસાન કોને પહોંચાડવામાં આવે છે? તો બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનને જ નુકસાન પહોંચાડવામાં આવે છે. તે ઉપરાંત તમે જોયું હશે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશનના જે જાહેર શૌચાલયો હોય છે ત્યાં અન્ય લોકો દ્વારા પાન મસાલા ખાઈને ત્યાં એ પિચકારીઓ થૂંકવામાં આવે છે. તો એ પણ નુકસાન કહેવાય છે. તો એ નુકસાન ન થાય તો તેનું આપણે ધ્યાન રાખવાનું છે. તે ઉપરાંત કોઈની હિંસા કરવી નહીં જેવી અનેક ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, તેની પવિત્રતા અને શુદ્ધતાએ આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. તો કુદરતે ભારતની ભૂમિ પર જે સ્વરૂપો કે દ્રશ્યો રચેલ છે, જેવા કે નદીઓ, કુદરતી સરોવરો, પર્વતો, શિખરો, ઘનઘોર જંગલો, વૃક્ષો, આ તમામ દરેક જે કુદરતી વારસો જે છે, તો તેની સુંદરતા, તેની પવિત્રતા અને શુદ્ધતાથી આપણે સૌ સાથે રહીને એક નૈતિક ફરજ સમજીને તેની જાળવણી કરવી જોઈએ. ભારતના પ્રાકૃતિક વારસાને આધારે એ વારસાના ઘડતરમાં જે પેઢી આવી તે દરેક પેઢીએ સમાંતરે તેને સમૃદ્ધ બનાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો
સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો કુદરતે ભારતને અનોખી સમૃદ્ધિ અને અઢળક સંપત્તિ આપેલ છે. પ્રાકૃતિક વિશિષ્ટતાઓ જેવી કે ઉચ્ચ પ્રદેશો, જેને ખનિજોના ભંડારો કહેવામાં આવે છે, નદી, જે પાણીનો ઉપયોગ આપણે પીવા માટે, તે ઉપરાંત અસંખ્ય જુદી જુદી જગ્યાએ તેનો ઉપયોગ કરીએ છીએ. સમુદ્રો, એ સમુદ્ર આપણને દરિયાઈ જીવો ઉપરાંત કાલુ નામની માછલી આપણને મોતી આપે છે. ફળદ્રુપ મેદાની પ્રદેશો, જે આપણને ખેતી માટે ઉપયોગી સાબિત થાય છે, વગેરે વૈવિધ્યપૂર્ણ વારસાને કારણે ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો હજારો વર્ષથી ભારતના લોકો દ્વારા આર્થિક ક્ષેત્રે એટલે કે કુદરતી વારસો, જેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી તેમાંથી અન્ય વ્યક્તિઓ પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તો આ સાથે મિત્રો આજનો લેક્ચર અને લેસન હું અહીં પૂરો કરું છું. સાથે ટેક્સ્ટબુકના આ પાના ઉપર જે કોષ્ટકમાં આપેલી બાબત છે, જે તમારે લીટી દોરીને એને IMP કરવાની રહેશે. ત્યાં લખ્યું છે, સિદ્ધપુરમાં લુણવા પાસેનું લીમડાનું વૃક્ષ, કંથારપુરનો વડ, ગાંધીનગર, જે તમને જોડકા જોડોમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, લેક્ચરના અંતમાં હોમવર્ક મૂક્યું છે, જે તમારે નોટબુકમાં કરવાનું રહેશે. ને મિત્રો, તો હવે પછી આપણે નવા લેસન સાથે ફરી પાછા મળીશું.